શિક્ષા એકેડમી ઓનલાઈન પ્રસ્તુત કરે છે। નમસ્કાર। આજે આપણે વાત કરીશું ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો પર। એમના વિચારો ખરેખર એમના સમયમાં એકદમ ક્રાંતિકારી હતા, પણ શું એ વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે? ચલો, આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ। તો જુઓ, આપણે કઈ રીતે આગળ વધીશું। પહેલાં તો સમજીશું કે એ સમયમાં શિક્ષણની સમસ્યા શું હતી, પછી ગાંધીજીના ઉકેલ, નઈ તાલીમ અને એના મુખ્ય સિદ્ધાંતો પર વાત કરીશું, અને છેલ્લે જોઈશું કે આજના સમયમાં એ વિચારોનું શું મહત્વ છે। તો ચાલો શરૂઆત કરીએ। સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, ગાંધીજીને એકાકી નવી શિક્ષણ પદ્ધતિ બનાવવાની જરૂર જ કેમ લાગી? આનો જવાબ સ્વાભાવિક છે કે એ સમયની પરિસ્થિતિમાં જ રહેલો છે। ગાંધીજીના મનમાં આ જ મોટો સવાલ હતો કે ભાઈ, અંગ્રેજોએ જે શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી છે એ ખરેખર કોના માટે છે? એનો અસલી હેતુ શું છે? શું એ ભારતીયોનું ભલું કરવા માટે છે કે પછી બ્રિટિશ રાજને ટકાવી રાખવા માટેના કારકુનો પેદા કરવા માટે? અને જો બંનેના હેતુમાં તો જમીન આસમાનનો ફરક હતો। એક તરફ હતી બ્રિટિશ સિસ્ટમ, જેનો સીધો સાદો હેતુ હતો એવા કારકુનો બનાવવા જે અંગ્રેજી શાસનને વફાદાર રહે, ભલે પછી એમને પોતાના દેશની સંસ્કૃતિ સાથે કોઈ લેવા દેવા ન રહે। અને બીજી તરફ હતા ગાંધીજી, જે એક એવી પેઢી તૈયાર કરવા માંગતા હતા જેનો સર્વાંગી વિકાસ થયો હોય, જે આત્મનિર્ભર હોય અને જેમનું ચારિત્ર્ય મજબૂત હોય। તો આ મોટી સમસ્યાના જવાબમાં ગાંધીજીએ એક ખૂબ જ શક્તિશાળી ઉકેલ રજૂ કર્યો, અને એ ઉકેલ હતો નઈ તાલીમ, જેને આપણે બુનિયાદી શિક્ષણ તરીકે પણ ઓળખીએ છીએ। પણ સવાલ એ છે કે આ નઈ તાલીમ આખરે છે શું? તો સમજો કે આ માત્ર પુસ્તકો વાંચવાની વાત નથી। આ એક એવી ફિલોસોફી છે જે કહે છે કે સાચું જ્ઞાન તો હાથના કામ દ્વારા, કોઈ હસ્તકળા દ્વારા અને વ્યવહારુ અનુભવથી જ મળે છે। એટલે કે જ્ઞાનને સીધે સીધું જીવન સાથે જોડી દેવાનું। અને આ બાબતે ગાંધીજીના પોતાના શબ્દો જ બધું કહી દે છે। એ કહેતા કે કેળવણીથી મારો અર્થ બાળક અને માણસના શરીર, મન અને આત્મામાં રહેલા શ્રેષ્ઠ તત્વોને બહાર લાવવાનો છે। મતલબ કે શિક્ષણ એ માત્ર મગજમાં માહિતી ભરવાની પ્રક્રિયા નથી, એ તો વ્યક્તિના શરીર, મન અને આત્મા, આ ત્રણેયના સર્વાંગી વિકાસની વાત છે। ચાલો, તો હવે આ ફિલોસોફીના જે મુખ્ય સિદ્ધાંતો છે, જે એના પાયાના સ્તંભ છે, એને જરા નજીકથી જોઈએ, સમજીએ કે આ બધું વ્યવહારમાં કેવી રીતે કામ કરતું હશે। તો પહેલો અને કદાચ સૌથી મહત્વનો સિદ્ધાંત એ છે હસ્તકળા કેન્દ્રિત શિક્ષણ। એટલે કે ભણતરના કેન્દ્રમાં કોઈને કોઈ ઉત્પાદક હસ્તકળા હોવી જોઈએ। પણ આનો મતલબ એવો નથી કે બસ બાળકોને સુથારીકામ કે વણાટકામ શીખવાડી દેવું। ના ના, વિચાર એનાથી ઘણો ઊંડો છે। કલ્પના કરો કે ગણિત અને ભૂમિતિ જેવા વિષયો સુથારીકામ કરતાં કરતાં શીખવા મળે તો? કે પછી ખેતીના કામ દ્વારા જીવવિજ્ઞાનના પાઠ ભણવા મળે તો? આનાથી શું થાય? એક તો શારીરિક અને બૌદ્ધિક શ્રમ વચ્ચે જે ભેદભાવ છે એ દૂર થાય, અને બીજું મહેનતનું મહત્વ અને ગૌરવ સમજાય। ઓકે, હવે આવીએ બીજા સિદ્ધાંત પર। આ સિદ્ધાંત શિક્ષણને સીધું આર્થિક અને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે જોડે છે, અને એ છે સ્વાવલંબન। આ કોઈ હવામાં વાત નહોતી, એકદમ પ્રેક્ટિકલ વિચાર હતો। આઈડિયા એવો હતો કે વિદ્યાર્થીઓ જે કંઈ પણ શાળામાં બનાવે એને વેચીને શાળા પોતાનો ખર્ચ જાતે જ કાઢે, એટલે કે શીખતા શીખતા કમાણી। આનો ફાયદો શું? ફાયદો એ કે ભણીને બહાર નીકળતા નાગરિકો માત્ર જ્ઞાની ન હોય, પણ આર્થિક રીતે પગભર અને પૂરા આત્મવિશ્વાસથી ભરેલા હોય। અને હવે ત્રીજો, ખૂબ જ મહત્વનો પાયાનો સિદ્ધાંત, જે બાળકની સાચી સમજ અને પોતાની જાતને વ્યક્ત કરવાની ક્ષમતા માટે અત્યંત જરૂરી છે। ગાંધીજી આ બાબતે એકદમ સ્પષ્ટ હતા। એમનું માનવું હતું કે બાળક જ્યારે પોતાની માતૃભાષામાં વિચારે છે, બોલે છે અને શીખે છે, ત્યારે જ એની અંદરની સર્જનાત્મકતા ખરેખર બહાર આવે છે। એમનું કહેવું હતું કે વિદેશી ભાષામાં ભણાવવું એ તો જ્ઞાન અને વિદ્યાર્થી વચ્ચે એક દિવાલ ઊભી કરવા જેવું છે, એ બિનજરૂરી અવરોધ છે। તો આ બધી વાત તો થઈ દાયકાઓ પહેલાંની, પણ મોટો સવાલ એ છે કે આજના જમાનામાં આ વિચારોનું શું? શું એ આજે પણ એટલા જ પ્રાસંગિક છે? ચાલો જરા જોઈએ। અને જવાબ છે હા, બિલકુલ છે। તમને જાણીને નવાઈ લાગશે, પણ ગાંધીજીના વિચારો આપણી આસપાસ જ છે, બસ
નામ બદલાઈ ગયા છે. જુઓ, જેને ગાંધીજી હસ્તકળા આધારિત શિક્ષણ કહેતા હતા, એને આજે આપણે ફેન્સી નામ આપ્યું છે, એક્સપેરિયન્શિયલ લર્નિંગ અથવા તો સ્કિલ ઇન્ડિયા મિશન. એમના સ્વાવલંબનના વિચારને આજે આપણે એન્ટરપ્રેનરશિપ કહીએ છીએ. અને જે સર્વાંગી વિકાસની વાત એ કરતા હતા, એ જ તો આજે સોશિયો ઇમોશનલ લર્નિંગ તરીકે ઓળખાય છે. ખરું ને? તો આ બધી ચર્ચા પછી આપણે એક બહુ જ મહત્વના અને વિચારવા જેવા મુદ્દા પર આવીને ઊભા રહીએ છીએ, આપણી આજની શિક્ષણ વ્યવસ્થા વિશે. આપણે ગાંધીજીના શિક્ષણના દર્શનને સમજ્યા, પણ ખરો સવાલ એ નથી કે એમના વિચારો કેટલા મહાન હતા. ખરો સવાલ એ છે કે આમાંથી આપણે આજે શું લઈ શકીએ. જો ખરેખર આપણે આપણી શિક્ષણ પ્રણાલીને વધુ અર્થપૂર્ણ, વધુ જીવન ઉપયોગી બનાવવી હોય, તો ગાંધીજીના આ બધા વિચારોમાંથી કયો એક વિચાર એવો છે જેને આપણે આજે, અત્યારે જ અપનાવવાની સૌથી વધુ જરૂર છે? આ સવાલ પર વિચાર જરૂર કરજો.